જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 173. હે માનવ, તમને નિર્ભય પદને નહીં પામવા દેવાના ધંધા કોણ કરે છે? તો તેનો જવાબ છે આંધળા. બીજા, જે ભેદુ પુરુષ પરમાત્માનો ભેદ નથી જાણતા તેના ધર્મશાસ્ત્રો. કરો મનન. સાચી વાત છે. બીજું, સાચી વાતનો ભેદ જે જાણતા નથી તે સાચી વાત જાણનારને હેરાન કોણ કરે છે? તો આંધળા. અને તમે જ્યાં સત્સંગમાં જાઓ તેને પૂછો કે તમને પરમેશ્વરની ઓળખાણ છે કે અમારે ગોતવાના છે? પૂછો. પછી આ દેવોની કથા વાંચનારને પૂછો કે ભાઈ, તમે જેની કથા કરો છો તેને તમે જોયા છે? એટલે તે શાસ્ત્રનું બહાનું બતાવશે. અને પરમાત્માના જ્ઞાનીની વાત કરનાર જે મુક્તિના દાતાર તમને શરીરમાં ગોતવા મોકલશે. તો જાવું ક્યાં? આવા ખોટા પાછા કરોડોની સંપત્તિ ધરાવનાર થઈ જાય છે અને વાતો ઉદારતાની કરતા હોય છે. તો હે માનવ, આ 3 યુગ તો આંધળા મૂર્ખાએ મૂર્ખ બનાવીને કાઢ્યા. તો હે માનવ, હવે આળસ મરડીને ઊભા થાવ. ભલે ભૂતકાળ ગયો, ગઈ તિથિ ગઈ તે ગઈ. હવે તમે જાગો અને વિચારો. આ અમો સત્ય પુરુષનો સંદેશ પાઠવીએ છીએ તે સાચો છે કે ખોટો? એટલે હે માનવ, અમો તો સમય બનીને સત્ય પુરુષનો સત્ય સંદેશ બાનારૂપી બનીને પાઠવતા આવ્યા છીએ. છતાં મનન કરો કે સાચું કે ખોટું. અને સાચું હોય તો ઈશ્વર લખાવે છે અને તમને ખોટું લાગે તો પણ લખાવે છે તો ઈશ્વર જ. એટલે તો લખીએ છીએ કે આ સૃષ્ટિના સર્જન પછી પહેલી જ વાર વિગતવાર માનવના આત્મકલ્યાણની વાત જાહેરમાં જાહેરાત કરીએ છીએ. તમને કેમ લાગે છે? અમારી સામે ન જોતા, અમે પણ માણસ જ છીએ. પણ લખેલ શબ્દો સમજો. અમે તો પરમાત્માના જ્ઞાનની સેવાઓ માનીએ છીએ અને તે શબ્દો લખાવનાર ઈશ્વર છે તે અમે પાક્કું કરીને કહીએ છીએ. બાકી હે માનવ, આત્મા વિદેહી પરમાત્માના ઘરનો છે અને તે ભેદ જાણનાર કરોડોમાં કોઈક છે. એટલે 1 કરોડ નહીં પણ કરોડોમાં કોઈક. તો તેવાની સાથે નિંદા, ઈર્ષા કે અભિમાન કરવાથી તે કર્મોના રિઝલ્ટ શું આવે? એટલે પરમાત્માના જ્ઞાનીઓ તો ના પાડે છે કે હે જીવ, પરમાત્માના અનુભવી પૂરા જ્ઞાની સાથે કર્મ નહીં બાંધ. કારણ કે તે કર્મથી પરમેશ્વર પણ છોડાવી નહીં શકે. પછી જ્ઞાન સાચું હોય અને અનુભવ ન કરતો હોય તો તે તારણહાર તો નથી જ. એટલે પરમાત્માના જ્ઞાની પૂરા અને અનુભવી શબ્દ વાપરે છે. કારણ કે ગુરુ કેવો હોય? તો તેના ગુરુ કરતા સવાયો હોય તે સદગુરુ કહેવાય. બાકી ભલે જ્ઞાન સાચું હોય પણ પૂરો અનુભવી ન હોય તો તે તારણહાર સદગુરુ નથી. ઠીક છે, મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં સમજાવે છે કે હે માનવ, સત્ય જ્ઞાનીના શુદ્ધ લક્ષણ ઉરમાં ધરો. જે અજ્ઞાની ખોટી વાર્તા કરીને સંભળાવે છે, જે આપણે વડવાઓ કહે તેમ કરીએ છીએ, તે ખોટી અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસથી કરીએ છીએ. તે આજના ભણેલ ગણેલ પણ જીવ નથી સમજતા કે આ બધી ખોટી માન્યતા છે. સાચું તો એક રામ નામ છે. તો એ સદગુરુના વચન વિચારીને બોલો. ચોરી, યારી, હિંસા અને બધું કર્મ છે તે છોડો. જતમતથી બસ એક સત નામના જ જ્ઞાન ગુણ રાખો અને શુભ કરણી જે સુરતા ભજન કરીને આત્માનું કલ્યાણ કરવાની કરણી રાખો. બીજી બધી વાત છોડો. બહુ બોલવું પણ નહીં, જૂઠું કોઈને નહીં કહેવું, કોઈની નિંદા નહીં કરવી. કેમ કે આ બધું તે કાઢો આ કઠોર કટાર જેવી જીભ. એટલે એ રસ્તો બહુ જ કઠિન છે અને પ્રભુને પામવાનો રસ્તો સરળ છે જો સમજાય તો. સદગુરુ પાસેથી રામ નામના શબ્દો સાંભળીને સુરતા શબ્દનું ભજન કરીને સારા દોષને ભગાવો અને સદગુરુના બોલનો વિચાર કરીને અમૃત વચન સદગુરુએ આપેલા જ્ઞાનના બોલો, જે મહા ઉપકારી છે. ખોટી ચિંતવન એટલે ચિત્તમાં તૃષ્ણા અને દોષ અહંકારી મનના મટે.
એના માટે હે જીવ તું સંતને સેવી લે, જેથી મનના ત્રણેય દોષ મટે. ઘટમાં તો ઘણા મતમતાંતર છે, તો એને સુરતા ભજન કરીને વશ કરો અને ખોટા મતમતાંતરને ભગાવો અને જ્ઞાન વિરહની આગ લગાવો. બાકી બીજું બધું વાળ પકડીને ફેંકી દ્યો. સાચી સમજ તો સત્યજ્ઞાનીના સત્સંગમાં જ હોય છે. તો સદગુરુ સંતોની રહેણીમાં રહો, એ જ આ જગત ઉપર એક સાચો સાર છે. તો સત બતાવે એવા અમારા સદગુરુ પ્રવીણરામ છે, જેને દાસલાલ કોટી કોટી વંદન કરીને કહે છે કે મારા અહોભાગ્ય કે મને સત્યજ્ઞાની સદગુરુ સંત મળ્યા. જય સદગુરુદેવ. સુધરે લક્ષણ ઉર રે ધરો રે, અશુભ વાર્તા કુડત્યજ કરણી, બોલો વચનો વિચારી, ચોરી ચારી સાદોષ એ, ખોટા કર્મોને તોડો, સતજત મત જ્ઞાન ગુણ રાખો, કરણી કરો શુભકારી, સુધરે લક્ષણ યુરધરો, બહુ બોલવું જૂઠ અને નિંદા, કંટક કઠોર કટાર, દોષત જો સારા બોલ વિચારો, અમૃત વચન ઉપકારી, સુધરે લક્ષણ યુરધરો, ખોટી ચિંતવન તૃષ્ણા ચિત્તમાં, ત્રીજો દોષ યોંકારી, ત્રણેય દોષ મટે મનના, કેમ સંતોષ લે સારી, સુધરે લક્ષણ યુરધરો, માતર વિકાર ઘટમાં ગણેરા, એને વસરે કરીને માર, જ્ઞાન રે વીરને હે યાગ રે લગાવો, બીજું વાડ જાલીને દિયો ફેંકી, સુધરે લક્ષણ યુરધરો, સાચી સમજ રમાજ હે સત્સંગમાં, રેણી રહે તો સારો, પ્રવીણ રામને કોટી કોટી વંદનો, કરે દાસ લાલ અહીં ભાગીએ, સુધરે લક્ષણ યુરધરો. રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે કે જ્યારે આ જગત મિથ્યા દેખાણું, ત્યારે મારું ચિત્ત સ્થિર બનીને સતમાં ચોંટ્યું અને બધી જ ભ્રમણા ભાગી ગઈ, જેથી પ્રભુના નામના પૂરણ પ્યાલા પામી. મારા સદગુરુએ મારા પર દયા કરી અને મારા શિર પર બંને હાથ રાખ્યા. તો અમે એવી બ્રહ્મગુંજ પીને અમારા ઉદર એટલે પેટ ભરાયા એવું કહે છે, કેમ કે સુરતા ભજન કરતા ઉપરથી અમી વરસે છે, તેનાથી પેટ ભરાઈ જાય છે, એટલે એ સત્વગુણી ખોરાક કહેવાય છે. પણ આ તો કોઈક જ વિરલા હોય છે જે નિજ તત્વના સાર લઈને તત્વને પણ સદગુરુ કૃપાથી જાણી લીધા. તો મારા સદગુરુ જ મારા માટે નિરાધાર, અજ, અવ્યય, અપારા, નિરાલંબ, નિર્માયા છે સૌની અંદર છતાં સૌથી ન્યારા એવા ચેતન, જેની સાચી ખબર મારા સદગુરુએ કરી, જેના વચન સમજી કરીને અમને કહ્યા, જે નિકલંક નુરા, પૂર્ણ પૂરા, અખિલ અનુપ અજાયા, જેની સેન સાવ ઝીણી છે, એ અમને ગુરુમુખ સંત લખાવ્યા. ત્યાંનો મહિમા ગાતા સંત પણ થાકી જાય, પણ પૂરો ન થાય એટલો મહિમા પરમાત્માનો છે. ફરી બીજા કોઈ કહે તો કહ્યો ન કહી શકાય, એ તો સેની જ શાન બતાવે. એટલે જેમણે નિરખેલ હોય એ જ નિરખાવી શકે, અથવા તો સેન શાન કરીને સમજાવી શકે. એમના કોઈ અક્ષર ન લાગે, સુરતા ભજન કરતા એ તો એમ જ ભીતર ઓળખાય.
તો અમારા સદગુરુ પ્રવીણરામ જે આદિથી પાર અનાદિ છે, તે નિજ બ્રહ્મ, એ જ પરમાત્મા સ્થિર સ્થાયી સદા રહેલા છે અને રહેશે જ. તો આ બધું સત દાસલાલ સદગુરુ પાસેથી જાણ્યા અને હવે સત્ય સમજ્યા. એટલે સત્ય સમજાઈ ગયું એટલે સદગુરુ શરણે રહીને બીજી કાયા નહીં ધરવી પડે, એટલે ફરીને જન્મ નહીં લેવો પડે. કેમ કે સદગુરુએ શુદ્ધ સ્વરૂપ પરખાવ્યા અને જે અસત જડ ક્લેશ હતા તે વિખરાઈ ગયા, એટલે જતા રહ્યા અને સત્ય સમજ આવી. જય સદગુરુદેવ. જગ મિથ્યા દેખાણા, સતચિત નીચ સ્થાયી, ભ્રમણા સરવ ભાંગી, પૂર્ણ પ્યાલા પાયા, જગ મિથ્યા દેખાણા. સદગુરુ સ્વામીએ કૃપા કરી, સિર પર હાથ દીધા, દયા વિચાર જ્ઞાન ગુંજ પાયા, પીને ઉદય ભોરિયા, નિજ તત્વ સાર લીધા, તત્વ જાણી લીધા, જગ મિથ્યા દેખાણા. નિરાધાર નિરાધાર યજ પારા, નિરાલંબ નિર્માયા, શેષ હું માં સૌથી ન્યારા, એવા એ ચેતન ભાઈ, સતગમ કહી રે સમજી કરી, વચન કહિયા, જગ મિથ્યા દેખાણા, જગ મિથ્યા દેખાણા. પુરાય જાતિ દૂર ન સાથી, આપો આપ રહ્યા, નિકલંક નોરા પૂર્ણ પૂરા, અખિલ્યનું પૂજ જાયા, સેન એ જીણી રે ગુરુમુખ સંત લખાવ્યા, જગ મિથ્યા દેખાણા, જગ મિથ્યા દેખાણા. ત્યાંની મહિમા ગાઈ ન જાઈ, વેદ સંત થાકી ગયા, ફરી કોઈ કહે તો કયા નવ જાય, શેની એ શેન સમજાવ્યા, અક્ષર નહીં લાગે રે, અંદર જ અંદર ઓળખાયા, જગ મિથ્યા દેખાયા, જગ મિથ્યા દેખાણા. પ્રવીણ રામ ગુરુ યાદિ અનાદિ, પરબ્રહ્મની જ સ્થાયી, દાસલાલ સતયે જાણ્યા, બીજી દર નહીં કાયા, સુધા સ્વરૂપ રખિયા રે, અસત જડ કલેશ વિખરાયા હે, જગ મિથ્યા દેખાણા, જગ મિથ્યા દેખાણા. રામ ભરોસે. તો હવેની વાણીમાં જે સદગુરુના શિષ્ય હોય છે તે કહે છે, હે સખી સુરતા, પ્રભુને પ્રીત તો કરી એ તો સાચી વાત, પણ એમને પામવાની રીત પણ જાણી તો એવા મારા સદગુરુ સ્વામી છે, જેમણે મને પણ એ રીત શીખવી. તો હું જ્યારે સદગુરુના ધ્યાન લગાવું તો તરત જ મારી નજરમાં આવે અને મારી સુરતાને ગગનમાં ચડાવે. તો એ સખી ચાલો આપણે સાથે મળીને પ્રભુ ભજન કરીએ, જેથી સદગુરુ સૌને આશીર્વચન આપે. ઈંગલા પિંગલાનો સાથ લઈને ચાલો સૂક્ષ્મણા વાટે. એટલે સુરતાથી પ્રાણ અને અપાન બંને પવન લઈને સૂક્ષ્મણા વાટે ચાલવાનું છે, જે અતિ ઝીણો રસ્તો છે. પણ સદગુરુ કૃપાથી સુરતા ગગન પર ફટ કરતી ચડે છે અને શૂન્ય શિખરમાં જઈને વસે છે, જ્યાં અનહદ વાજા વાગે છે અને ઝળહળ જ્યોતિ ઝળકે છે. તો ત્યાં અપાર જ્યોતિ એવા દીદારને જોઈને દાસલાલ હરખાય છે. તો નિજ ભક્તોના એટલે પોતાના ભક્તોના હિત કારણે સદગુરુ અનેક કષ્ટ સહે છે. દાસલાલ એવા સદગુરુને પામીને ભવ પાર ઉતરે છે.
જય સદગુરુદેવ. એ પ્રીતિ કરી રીતિને પણ જાણી સખી, એ તો મારા સદગુરુ સ્વામી પ્રીતિ કરી રીતિને પણ જાણી સખી. ત્યાં ધ્યાન લગાવું નજરમાં આવે રે, એ સુરતા ગગનમાં ચડાવે સખ્યા, સાથે મળી કરે હરિભજન. સદગુરુ આપે આશીર્વચન, પ્રીતિ કરી રીતિને પણ જાણી સકી. પિંગલા પિંગલાનો સાથ લઈને રે ચાલો, સૂક્ષ્મણા વાટે પ્રીતિ કરી રીતિને પણ જાણી સખી. એ સુરતા ચડે ગગન પર ફટકતી રે, શૂન્ય શિખરમાં જય વસે પ્રીતિ કરી રીતિને પણ જાણી સકી. અનહદ વાજા વાગે ત્યાં જડ જ્યોત ઝળકે રે, એવા દીદારને જોયને રે, હરખાયા દાસ લાલ પ્રીતિ કરી રીતિને પણ જાણી સખી. એની જ ભક્ત નાહિતકારક પ્રવીણ રામ યશય કષ્ટ સહે રે, દાસ લાલ એવા સદગુરુને પામીને, એ ભવ સાગર યુતરે પાર પ્રીતિ કરી રીતિને પણ જાણી સખી. એ તો મારા સદગુરુ સ્વામી પ્રીતિ કરી રીતિને પણ જાણી સખી. રામ ભરોસે. સદગુરુ સમજાવે છે કે હે જગતના માનવ, ખોટું કરવામાં જ તમારી એક એક પલ જતી રહે છે. તમને સાચી વાત કરું છું તો જરા પણ તમને લાગતી નથી, અને ઓલા પાખંડ કરીને પોતાને જ પૂજાવે એમની વાત તમને સત્ય લાગે છે. હે માનવ, હવે તો હદ થઈ છે. પાખંડીને છોડો. એ તમને કોઈ પરમાત્મા નહીં બતાવવાના કે મુક્તિ પણ નથી અપાવવાના. હે માનવ, હવે તમે સતનો સંગ કરો. એમને નહીં છોડશો, નહીં તો હવે તો એમ થાય છે કે હું મુખથી ગાલી આપીશ કે હે માનવ, તમે સત્ય સમજો. સાચા સાધુ સંત હશે એ જ તમારો મનુષ્ય જન્મ સુધારશે. તું ક્યારે રોટલી ઘાલો, એટલે હે મલિન આહાર કરનાર, તું શું કરી શકવાનો? જે સત્વગુણી આહાર સુરતા ભજન કરીને અમૃત વરસાવીને અંજળ લે છે, તેના શરણે રહીશ, એ તારો જન્મ સુધારશે. તું ખુદ જ જો ભટકતો ફરતો હોય, સત્યની ખબર ન હોય, પરમાત્માની પરખ ન હોય, તો શું લઈ શકે? ખાલી ઠીકરા. એટલે ખોટાઓને પૂજીને શું મળે? સદગુરુ શરણે નિશ્ચયથી રહ્યા વિના જ્ઞાન ન લાગે, અને પરમાત્માના સાચા રંગ વિના નિરાળી ન આવે. એટલે આપણને જ્ઞાન ન થાય. જે સૌથી પર છવાયેલો છે તે નહીં મળે તો તું અછૂત. કેમ કે અક્ષય વિના આ દેહ ઘર તે ટાળ્યું અને ફરીને જન્મ લેવો પડશે, અને 84 ફરવી પડશે. હે માનવ, તમે સાંભળેલી વાતો સંભળાવે એને સત્ય માનો છો, અને જે એક સૌનો જાણી છે તેને સદગુરુ સંત જાણે છે, તો એ તમે નથી માનતા. હે માનવ, મૂળ વિના વસ્તુ કોણ વેચે? અને તમે જોવો કેટલા તો દલાલી પચે. તો જેમણે કશું જ નથી જોઈતું અને સત્ય જ્ઞાની સાચી વાત સમજાવે છે, છતાં જીવ તેનું નથી માનતો અને ઓલા પાખંડીને પૂજે છે. મને તો સત્ય જ્ઞાની સદગુરુ જસધારી મળ્યા, જેથી સત્ય સમજ આવી
અને હું મોજ મસ્ત રહું મારા ગુરુજીની કૃપાથી, કેમ કે મને પરમ નામ લખાવ્યા, જેથી હું ધન્ય છું. જ્યાં લખ્યા ત્યાં ચડ્યા, એટલે સુરતાથી ઉપર ચઢ્યા, એટલે સુરતાથી પરમાત્માના દેશમાં. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે દુનિયા પલ જાય તારી, દુનિયા પલ જાય તારી, સાચી વાત લેસ ન લાગે પાખંડ પૂજવા વાળા, જ્યાં જ્યાં સંત શાંતિ રાખે ત્યાં ત્યાં આગળ ચાલી, હવે સંતને જો છોડશો મુખથી આપીશ ગાલી, દુનિયા પલ જાય તારી, દુનિયા પલ જાય તારી, સાધુ આપણો જન્મ સુધારો, તું ક્યારે રોટલી ઘાલે, તું ખુદ જ ફરે ભટકતો લીએ ઠીકરા ઠાલી, દુનિયા પલ જાય તારી, દુનિયા પલ જાય તારી, નિશ્ચય વિના જ્ઞાન ન લાગે, રંગત વિના નહીં નિરાલી, છાયા નીર નહીં મળે અછૂત, અક્ષત વિના ઘર ટાળી, દુનિયા પલ જાય તારી, દુનિયા પલ જાય તારી, સાંભળી સંભળાવેલ વાતો પૂછે, આપ એક નહીં જાણી, મૂલ વિના વસ્તુ કોણ વેચે, કેટલા પચે દલાલી, દુનિયા પલ જાય તારી, હે દુનિયા પલ જાય તારી, પ્રવીણ રામડા જસધારી, મોજ મસ્ત રેવાની, દાસલાલ નામ ધન લખિયા, લખ્યા જીયા ચડિયા, દુનિયા પલ જાય તારી, દુનિયા પલ જાય તારી. રામ ભરોસે.